खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। ચૈતરભાઈ હાજર થયા છે। તારીખ 2/11/2023ના રોજ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો, જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા, નાસ્તા ફરતા હતા। એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, આજે કેટલા આરોપીની ધરપકડ કરી છે? આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે। એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે। સાહેબ, કેવી રીતે આમાં કાર્યવાહી કોર્ટની થઈ શકે છે? ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસિજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રિમાન્ડ માંગશે કેમ? ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, હાલ એ બાબત નહીં જણાવી શકું આપને હું। સર, જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા 1.5 મહિનાથી ગાયબ હતા, તો એ પણ એડ થશે કે નહીં થાય? એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે। ચૈતર વસાવા સહિત કેટલા આરોપી આજે હાજર છે? અન્ય 3 આરોપીઓ પણ આવી ગયા છે, એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે। સાહેબ, આજે ટોટલ સાહેબ કેટલા આરોપી ધરપકડ? અત્યાર સુધીમાં 7 આરોપી થઈ ગયા છે। સાહેબ, આજે જે અહીં પોલીસ સ્ટેશનથી લાવીને ઝપાઝપીના ને કહે તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે? હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય એ બાબત ત્યારબાદ એના બાબતે આગળ નિર્ણય લેવામાં આવશે। ઓકે સર, કઈ રિમાન્ડ કેટલા દિવસના માંગવામાં આવશે? હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે, તો હજી 24 કલાકની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે।